નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડુંક આપણે છેલ્લા લેક્ચરનું જે ભણ્યા છે એ રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ ટાઈમ આપણે એ જોયું હતું કે કોઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે આર અંતરે સ્થિતિ ઉર્જા અને પછી બે બિંદુવત વિદ્યુત ભાર લીધા હતા, તો તેના વડે સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે મેળવ્યું. અને એ પહેલા પણ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું કોઈ પણ આર અંતર માટે. પછી ડાયપોલ લીધો તો એમના વડે, બે વિદ્યુત ભાર લીધા એમના વડે. તો અહીંયા એક પાછો આપણે એક બીજો પ્રયોગ કરીએ કે એક બિંદુવત વિદ્યુત ભાર લઈએ પણ એમને વિદ્યુત ક્ષેત્રની અંદર લાવીએ ત્યારે સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું મળે એ આપણે મેળવીએ. પછી બીજા બે વિદ્યુત ભારોને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર લાવીએ ત્યારે સ્થિતિ ઉર્જા શું મળે, અને પછી ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે સ્થિતિ ઉર્જા શું મળે. આ મેન ત્રણ વસ્તુ આપણે જોવાની છે, પણ અહીંયા આપણે બે વસ્તુ જોઈએ. આપણી પાસે ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે આ કિસ્સાની અંદર. જો અહીંયા મેં ઓરિજિન ઉગમ બિંદુ પર ધન વિદ્યુત ભાર મૂકી દીધો છે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આવી રીતે તમને જસ્ટ સમજવા માટે જ મૂક્યું છે. ટેક્સ્ટ બુકની અંદર આવી આકૃતિ નથી, પણ આપણને વધારે સમજાય એટલા માટે મેં થોડું મારી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આમ પણ દર્શાવી શકાય ને સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે પણ દર્શાવી શકાય. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર ઇન્ફાઇનાઇટ અંતરેથી આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પી બિંદુએ આપણે વિદ્યુત ભારને લાવવો છે. બરાબર, કોઈ ક્યુ બિંદુ તો વિદ્યુત ભાર છે અને એમને ઇન્ફાઇનાઇટ અંતરેથી પી બિંદુએ આપણે લાવવો છે. તો આ દરમિયાન થતું કાર્ય કંઈક હશે, કારણ કે ધન વિદ્યુત ભાર હું લાવું અથવા ઋણ વિદ્યુત ભાર પણ લાવી શકાય. આપણે અહીંયા ધન વિદ્યુત ભાર લઈએ, અહીંથી પણ લાવી શકાય, અહીંથી પણ લાવી શકાય, અહીંથી પણ લાવી શકાય. માર્ગ કોઈ પણ હોય, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સંરક્ષી છે. બરાબર, સંરક્ષી વિદ્યુત ક્ષેત્ર છે એટલે કોઈ પણ માર્ગ હોય, માર્ગ પર આધારિત નથી, પણ વિદ્યુત ક્ષેત્રના જે તે બિંદુએ હોય ત્યાં સ્થિતિમાન અલગ અલગ હોય. તો અહીંયા ધન વિદ્યુત ભાર છે એ મારે ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર માટે જ તમે મૂકેલો છે, મારે એમની ગણતરી કરવાની છે નહીં. આ એક સોર્સ છે, બરાબર. તો આને મારે ગણતરીમાં લેવાનો નથી, મારી પાસે ખાલી વિદ્યુત ક્ષેત્ર જોતું છે મારે, એટલે મેં એમને મૂકી દીધો છે. તો ઇન્ફાઇનાઇટ અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ પી બિંદુએ મારે લાવવો છે. તો આ પી બિંદુ એ લાવવા દરમિયાન સ્થિતિ ઉર્જા શું હશે અથવા તો કાર્ય શું હશે પહેલા આપણે એ મેળવશું, પછી એને સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ કરી નાખશું. હવે જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી છે અને ધન વિદ્યુતભારને લાવીએ છીએ એટલે એને વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડશે. બરાબર, એટલે કંઈક કાર્ય થશે. એ પહેલા આપણે એ લેક્ચર જોયું એમની અંદર શું હતું, ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું, એટલે પ્રથમ પહેલી કન્ડિશનમાં ઇન્ફાઇનાઇટ અંતરેથી કાર્ટેશિયન પદ્ધતિની અંદર XY કાર્ટેશિયન પદ્ધતિની અંદર કોઈ પણ બિંદુએ આપણે કોઈ એક Q1 વિદ્યુત ભારને લાવ્યા હતા, તો ત્યાં એ દરમિયાન થતું કાર્ય સૌપ્રથમ 0 લીધું હતું, કારણ કે એનું બાહ્ય વિરોધ કરતું બળ કોઈ હતું નહીં. અહીંયા ઓલરેડી આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આ થતું કાર્ય મેળવવા માટે આપણે કઈ ભૌતિક રાશિઓની જરૂરિયાત ઊભી થશે. તો કાર્ય અથવા તો વિદ્યુત સ્થિતિમાન બરાબર શું હતું કે એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય. બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન બરાબર આપણે આવું કંઈક મળે, W શું થાય, Q × V. તો આમાં આપણે વિદ્યુત સ્થિતિમાનની જરૂરિયાત ઊભી થશે. એ પહેલા પણ આપણે જોયું હતું ને અત્યારે ફરીવાર જોઈએ આપણે. તો આ જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની જરૂરિયાત ઊભી થશે. હવે આ વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા બિંદુએ જુદું જુદું છે. અહીંયા તમે લાવો તો ત્યાં પણ જુદું છે, અહીંયા લાવો તો ત્યાં પણ જુદું જુદું છે. તો આપણે ઓલરેડી પહેલેથી વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડશે. હવે શું કરીએ, જો સમજાવું છું, આપણે આગળ બહુ ચાલે નથી, પછી હજી થિયરી આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. હવે શું કરીએ આપણે આમની અંદર, તો આ ધન વિદ્યુત ભાર છે ત્યાં આપણે શું મેળવ્યું હતું સૌપ્રથમ કે ભાઈ ધન વિદ્યુત ભાર ઇન્ફાઇનાઇટ અંતરેથી લાવી નાખ્યા હતા. આમની વિદ્યુત ક્ષેત્ર અસર કંઈક હતી, પછી Q2 બિંદુવત વિદ્યુત ભારને આપણે લાવવાનો હતો, ખ્યાલ છે? આ બિંદુવત વિદ્યુત ભાર P1 આપણે Q2 વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી આપણે લાવવાનો હતો. તો એ પહેલા આપણે શું કરી નાખ્યું હતું, અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવી લીધું હતું. હવે આ વિદ્યુત સ્થિતિમાન મળે છે એ કોનું?
ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે ભાઈ અહીંયા આ P1 બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન મળે છે એ આ Q1 નું વિદ્યુત સ્થિતિમાન હતું, એ V1 આપણે નામ આપી દઈએ. એવી રીતે હતું ને. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એ Q2 ઇન્ફાઇનાઇટ અંતરેથી જે વિદ્યુતભાર લાવીએ છે એમનું નથી. ઓલરેડી પહેલા જે તે બિંદુએ લાવીએ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ જુદું જુદું હોય. આવી રીતે આ દરેક સરખા આર અંતરે ચાલો તો સરખું વિદ્યુત સ્થિતિમાન હશે, પણ અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, એ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હોય. ને એ કોનું વિદ્યુત સ્થિતિમાન હોય? આ વિદ્યુત ક્ષેત્ર નો જે વિદ્યુતભાર છે એમનો. તો અહીંયા ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત સ્થિતિમાન કંઈક અહીંયા હશે. જો આ ગણતરીમાં હજી નથી લેતો પણ મેં તમને વાત કરી છે, બરાબર. તો આ દરેક બિંદુએ, આ વિદ્યુત ક્ષેત્રના દરેક બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. હવે હું ઉગમ બિંદુ, અહીંયા હું ધારી લઉં ઉગમ બિંદુ થી R1 જેટલા અંતરે, ઇઝ ઇટ ક્લિયર? ઉગમ બિંદુ થી R1 જેટલા અંતરે રહેલા P બિંદુએ મારે કાર્ય મેળવવાનું છે, તો સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો હું અગાઉથી મેળવી લઉં, અત્યારે હું વિદ્યુતભારને લાવ્યો નથી. હું અગાઉથી મેળવી લઉં કે અહીંયા સ્થિતિમાન ધારો કે V ઓફ R છે. R1 નથી લખતો, હાલે R લખીએ. એક કરતા વધારે વિદ્યુતભાર હોત તો આપણે R1 R2 એવી રીતે નામ આપત. તો અહીંયા પહેલેથી ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન શું છે? V આપણે પાસે છે. V પણ ખાલી દર્શાવી શકાય અને V ઓફ R છે. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે આ બધી જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાની અસર હેઠળ આવશે. હવે શું કરું? બરાબર, હવે ખ્યાલ આવી ગયો ને આ વિદ્યુત સ્થિતિમાન કોનું છે? આ વિદ્યુત ભારનું. તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ બિંદુએ એમનું જેમનું વિદ્યુત ક્ષેત્ર છે એમનું વિદ્યુત સ્થિતિમાન, આ બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન મળી ગયો. હવે ઇન્ફાઇનાઇટ અંતરેથી કોઈ P બિંદુવત Q વિદ્યુતભાર જે છે એમને આપણે P બિંદુએ લાવીએ. અહીંયા આપણે લાવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે લખીએ અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર અથવા તો P બિંદુએ સ્થિતિમાન શું છે? V ઓફ R. અહીંયા કૌંસમાં R લખ્યું છે એટલે કે આટલા અંતર બદલાય એમ સ્થિતિમાન પણ બદલાશે ને. હવે આપણને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાન બરાબર શું થાય કે એકમ વિદ્યુતભાર પર થતું કાર્ય, અને કાર્ય બરાબર શું થાય? W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. ખ્યાલ આવે છે? હું Q1 વિદ્યુતભારને અહીંયા જે છે એ P બિંદુએ લાવું ઇન્ફાઇનાઇટ અંતરેથી, તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડશે, અને એ કાર્ય મને કંઈક આ જે કાર્ય મળે છે એમાં શેમાં પરિણમશે? એ કાર્ય સ્થિતિ ઉર્જામાં પરિણમશે. ત્યાં હું પછી ઊભો રહી જાઉં અહીંયા P બિંદુએ, તો સ્થિતિ ઉર્જા કંઈક હશે એમની. તો Q1 વિદ્યુતભારને આપણે લાવીએ છીએ ઇન્ફાઇનાઇટ અંતરે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. સૂત્ર અનુસાર Q1V થશે. તેથી થતું કાર્ય Q1 V બરાબર શું છે? વિદ્યુત સ્થિતિમાન આપણી પાસે તે બિંદુએ V ઓફ R. ઇઝ ઇટ ક્લિયર? તો આટલું જે છે એ કાર્ય થશે અને આ કાર્ય શેમાં પરિણમશે? સ્થિતિ ઉર્જામાં. તેથી U ઇઝ ઇક્વલ ટુ Q1 V ઓફ R. ખ્યાલ આવ્યો છે કે નહીં? આ જ કન્સેપ્ટનો ઉપયોગ હમણાં પાછા આપણે કરશું બે બિંદુઓથી વિદ્યુતભાર લઈશું ત્યારે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે જ્યારે તમને કોઈ MCQ આવે એવો કે ભાઈ પૂછવું હોય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુતભારને લાવવામાં આવે છે ત્યારે થતી સ્થિતિ ઉર્જાનું સમીકરણ U ઇઝ ઇક્વલ ટુ Q1 V ઓફ R. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. અહીંયા પેલું કે Q1 Q2 અપોન R વાળું સમીકરણ નથી, કારણ કે બે બિંદુઓ વિદ્યુતભાર નથી, એક જ લીધો છે. બરાબર, એટલે એ થોડી ભૂલ નહીં કરતા તમે. તો આ આપણે વાત કરી છે એ એકલ વિદ્યુતભાર કે એકલ વિદ્યુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો, એવી રીતે પણ પૂછી શકાય. ઇઝ ઇટ ક્લિયર? હવે બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી R અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવીએ. આમની અંદર
બે વિદ્યુત ભારોને આપણે લાવીએ. જો અહીંયા મેં વિદ્યુત ક્ષેત્ર નથી દર્શાવ્યું કારણ કે મારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતરને એવું દર્શાવવાનું થાય તો ગૂંચળું થઈ જાય, એટલા માટે અહીંયા વિદ્યુત ભાર મેં કાઢી લીધો છે. પણ હકીકતમાં આપણે માનવાનું છે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે ને એને લીધે જે છે વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે, અથવા તો સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ જે છે એ ધારી શકાય. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા વિદ્યુત ભાર ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી છે તેમની અંદર. હવે જેમ પહેલી વખત આપણે હમણાં કર્યું છે એવી જ રીતે કરીએ કે ઇન્ફાઇનાઇટ અંતરેથી કોઈ વિદ્યુત ભારને અહીંયા P1 બિંદુએ લાવીએ અને એ વિદ્યુત ભાર જે છે Q1 છે. બરાબર? તો આવી રીતે કંઈક ડ્રો કરી શકાય કે અહીંયા P1 બિંદુએ લાવીએ તો ઉગમ બિંદુથી એમનું અંતર ધારો કે R1 જેટલું છે. તો ઓલરેડી પહેલેથી અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું છે? V of R1. એ કોનું? કે જે વિદ્યુત ભાર છે અથવા જે વિદ્યુત ક્ષેત્ર છે એમનું. તો અહીંયા આપણે લખીએ કે Q1 વિદ્યુત ભારને P1 બિંદુએ લાવવા દરમિયાન થતું કાર્ય, એને નામ આપી દઈએ આપણે W1 ઇઝ ઇક્વલ ટુ શું છે? QV. કયા વિદ્યુત ભારને લાવે છે? Q1. Q1 V of R1. Q1 V of R1. Is it clear? અહીંયા સ્પેસિફિકેશન એટલા માટે નથી કર્યું કારણ કે બિંદુ જેમ જેમ બદલશે, જેમ જેમ અહીંયા બિંદુ આવી અલગ અલગ બિંદુ લાવે તેમ વિદ્યુત સ્થિતિમાન બદલશે, એટલા માટે આપણે અહીંયા કોઈ એવું સ્પેસિફિકેશન નથી દર્શાવ્યું. પણ Q1 વિદ્યુત ભારને ત્યાં જ લાવવાનો છે કે જ્યાં આટલું વિદ્યુત સ્થિતિમાન હોય, અથવા કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અહીંયા આવશે, વિદ્યુત ભાર અહીંયા આવશે તો ત્યાં એ પ્રમાણનું વિદ્યુત સ્થિતિમાન છે, તો એ વિદ્યુત સ્થિતિમાન એમની સાથે મલ્ટીપ્લિકેશન થશે. ઇઝ ઇટ ક્લિયર? સમજવા જેવી બાબતો છે. હવે આ આપણને મળી ગયું અને સમીકરણ 1 નામ આપી દઈએ. પણ આપણે તો શું લેવાનું છે? બે વિદ્યુત ભાર લાવવાના છે. એક વિદ્યુત ભારને લાવ્યો ત્યારે થયું કાર્ય મળ્યું. હવે બીજો વિદ્યુત ભારને લાવે ઇન્ફાઇનાઇટ અંતરેથી. બરાબર? આમનું કામ પૂરું. જો એવું જરૂરી નથી આ પ્રમાણે તે કરી શકાય. વિદ્યુત ભાર Q1 ને ઇન્ફાઇનાઇટ અંતરેથી આ બિંદુએ લાવો, કોઈ પણ બિંદુએ લાવી શકાય. અહીંયા મેં તમને દર્શાવેલું જ છે. ઇન્ફાઇનાઇટ અંતરેથી કોઈ P2 બિંદુએ મારે Q2 વિદ્યુત ભારને લાવવો છે, તો આ દરમિયાન થતું કાર્ય P2 બિંદુએ. તો હવે જો પેલા એક જ વિરોધ હતો, બરાબર? કોઈ એક વ્યક્તિ વિરોધ કરતા હતા. હવે જે છે એ બે વ્યક્તિઓ વિરોધ કરે છે. બરાબર? કોઈ આપણે ચાલ્યા જતા હોય ને કોઈ કૂતરું ભસે તો પછી એમની પાછળ પાછળ બીજા કૂતરાઓ પણ ભસવા લાગે અને ખબર ન હોય મામલો શું છે. પણ તો અહીંયા જે છે જો P2 બિંદુએ Q2 વિદ્યુત ભારને લાવીએ તો બે વિરોધ, એક તો જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિરોધ કરશે ને બીજું આ Q1 વિદ્યુત ભારને અહીંયા લાવ્યા છીએ P1 બિંદુએ, તો આ Q1 વિદ્યુત ભાર પણ જે છે એ આમનો વિરોધ કરશે Q2 નો P2 બિંદુએ. તો બે વિરોધી બળ થયા. તો સૌપ્રથમ આપણે જેમ ચાલીએ છીએ લીગલી એમ જ ચાલે કે ભાઈ અહીંયા P2 બિંદુએ લાવ્યા તો અહીંયા જે કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે એમના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ધારો કે અહીંયા અંતર ઉગમ બિંદુથી R2 અંતરે છે P2 બિંદુ, આટલું જે છે એ ધારો કે R2 છે, તો R2 અંતર રહેલા P2 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ધારો કે V of R2 છે. આમનું કંઈક વિદ્યુત સ્થિતિમાન તો હશે ને? બરાબર? કારણ કે આપણે અંતર બદલી નાખ્યા છે, R2 કરી નાખ્યું, અહીંયા R1 હતું, અહીંયા હજી લાવો તો પાછું સ્થિતિમાન બદલશે. હવે લાવીએ Q2 વિદ્યુત ભારને, તો Q2 વિદ્યુત ભારને અહીંયા લાવ્યા તો આ સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર લીધે ઓલરેડી પેલા છે જ તે અહીંયા, બરાબર? અહીંયા ઓલરેડી છે જ તે. તો આ વિદ્યુત ક્ષેત્રને લીધે આમનો વિરોધ કરતું બળ કઈ કહેશે તો એની લીધે થતું કાર્ય લખીએ અહીંયા Q2 વિદ્યુત ભારને P2 બિંદુએ લાવવા દરમિયાન
થતું કાર્ય W2 W1 નામ આપી દઈએ અને આને W2 નામ આપી દઈએ. તેથી થતું કાર્ય W2 ઇઝ ઇક્વલ શું થશે QV. પણ કયા વિદ્યુતભારને લાવીએ છે વિદ્યાર્થી મિત્રો? Q2 વિદ્યુતભારને લાવીએ છીએ. કયા બિંદુ લાવે છે? P2 બિંદુ. ત્યાં વિદ્યુત સ્થિતિમાન શું છે? V of R2. તેથી Q2 V of R2. સમીકરણ 2 નામ આપી દો આમને. સમજાય છે ને? આ એક કામ પૂરું થયું. આ જે એક પહેલેથી જે વિરોધી બળ હતું આપણું વિદ્યુત ક્ષેત્ર હતું એમનું કામ પૂરું થયું. હવે બીજું કોણ વધારાનું લાગે છે? બાજુમાં રહેલો પડોશી. બરાબર. હવે અહીંયા P2 બિંદુએ રહેલા Q2 વિદ્યુત ભાર પર Q1 ને લીધે કઈક સ્થિતિમાન હશે. બરાબર. આમનું સ્થિતિમાન V of R2 થઈ ગયું. અહીંયા આમનું સ્થિતિમાન V of R1 થઈ ગયું. પણ P1 ને લીધે મારે ક્યાં વિદ્યુત કોને લીધે મેળવવાનું છે? P1 બિંદુએ રહેલા Q1 વિદ્યુત ભારને લીધે આટલા અંતરે, કેટલા અંતરે? આ બંને વચ્ચેનું અંતર આટલું છે. એને નામ આપી દઉં, આનું R1 છે, આનું R2 છે, તો આને નામ આપી દઉં R12. એટલે કે R12 જેટલા અંતરે Q2 બિંદુ સ્થિતિમાન Q1 નું શું હશે? તો Q1 નું સ્થિતિમાન હશે V is equal to KQ upon R અનુસાર. V1 is equal to KQ upon R. પણ Q કોણ આવશે? જે કોના લીધે? Q1 ને લીધે સ્થિતિમાન મેળવીએ ને R અંતરે, તો અહીંયા આવશે KQ1 upon R. Is it clear? ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા જે છે એક વધારાનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ કયું થયું? V1. એ કોનું? Q1 નું. તો હજી આપણે ત્રીજું બળ આપણને થતું ત્રીજું કાર્ય આપણે મેળવી શકાય. Q1 વિદ્યુત ભારને લીધે P2 બિંદુએ Q2 ને લાવવા દરમિયાન થતું કાર્ય W3 નામ આપી દે. ખ્યાલ આવે છે ને? ચાલે છે ગાડી? તેથી W3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? W ઇઝ ઇક્વલ ટુ QV. પણ Q કયો આવશે? કયા બિંદુ લાવે છે? Q2 બિંદુને. તેથી Q2 ઇન્ટુ V. હવે તમે એમ કહેશો અહીંયા તો V ઓફ અહીંયા R2 છે, V of R2 અંતર છે, એ વિદ્યુત સ્થિતિમાન નહીં, એ તો આપણે ઓલરેડી લઈ લીધું એટલે એ નહીં આવે ને. Q2 V of R2 નહીં આવે ને, કારણ કે એ તો ઓલરેડી લઈ લીધું છે. પણ કોનું વધારાનું વિદ્યુત સ્થિતિમાન છે? બીજો વિદ્યુત ભાર જે વિરોધી બળ લગાડે છે એમનું, એટલે કે Q1 નું વિદ્યુત સ્થિતિમાન. તેથી શું આવશે? Q2 V1. જોનો કન્સેપ્ટ આપણે પાછો આવી ગયો અહીંયા. ઇઝ ઇટ ક્લિયર? પણ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલા માટે અહીંયા આપણે પ્રથમ કાર્ય 0 નહીં મળે, કંઈક મળશે. ઓકે. પરંતુ Q1 બરાબર V1 બરાબર આપણી પાસે છે KQ upon R. તેથી થતું કાર્ય W3 is equal to Q2 into Q1 upon R. KQ1 આવશે ને, પણ હું થોડુંક ગુણાકારના સંબંધમાં વ્યવસ્થિત લખી નાખું. K Q1 Q2 upon R. સમીકરણ 3 આવી ગયું. પેલું પાછું હતું એ આપણું. બરાબર. એટલે આ બંને મળ્યા છે સમીકરણ 2 અને 3. આ બંને સમીકરણો એક જ વિદ્યુત ભાર પર થતું કાર્ય થયું. બરાબર. એટલે કે કયા? Q2 વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી લાવીએ છીએ ત્યારે આ બંને આ W સમીકરણ 2 અને 3 નું સૂત્ર જે છે એક જ વિદ્યુત ભાર પર થશે. એટલે એક જ વ્યક્તિ પર બધા તૂટી પડશે એની જેવું થયું. હવે આપણે તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. બરાબર. તો થતું કુલ કાર્ય મેળવીએ. તેથી થતું કુલ કાર્ય W નામ આપી દઈએ. તેથી શું થશે? W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. ઇઝ ઇટ ક્લિયર? W1 W2 W3 ની કિંમત મેળવી છે આપણે, મૂકી દઈએ. તેથી શું થશે? થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 Q1 V of R1 Q1 V of R1
પ્લસ W2 Q2 V of R2 Q2 V of R2 અને પ્લસ શું થશે W3 K Q1 Q2 upon R અહીંયા આવી જશે પ્લસ K Q1 Q2 upon R પણ અહીંયા આપણે લખીએ R12 બંને વચ્ચેનું અંતર છે એટલા માટે અહીંયા આપણે દર્શાવવું જોઈએ R12 કારણ કે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું છે ને અંતર તો થતું કાર્ય આપણને કુલ કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુતભારોને લાવવામાં આવે ત્યારે થતું કાર્ય આ મળશે ત્રણ વિદ્યુતભારો હજી એક વિદ્યુતભાર લાવીએ શું થાય એક જ વિદ્યુતભાર પણ ત્રણ બળો લાગશે ને એક તો કોનું એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું બીજું Q1 વિદ્યુતભારનું ત્રીજું Q2 વિદ્યુતભારનું બરાબર તો એ પ્રકારના આપણને જે છે એ કાર્યનું સમીકરણ મળે પણ આપણે મેળવવાનું શું છે હજી આપણે પૂરું નથી થયું આપણે મેળવવાનું છે સ્થિતિ ઉર્જા તો આ સ્થિતિ કાર્ય શેમાં પરિણમશે સ્થિતિ ઉર્જામાં તેથી સ્થિતિ ઉર્જા U is equal to Q1 V of R1 plus Q2 V of R2 plus K Q1 Q2 upon R12 આ પણ આપણું ફાઇનલ સમીકરણ જે છે થયું બંને એક જ છે પણ આપણે કાર્યને સ્થિતિ ઉર્જામાં દર્શાવી દીધું છે બરાબર અહીંયા કદાચ મેં W પૂછીને U કરી નાખ્યો તો પણ ચાલે એક સ્ટેપ લખી નાખીએ અહીંયા લખવું જરૂરી છે કે આ કાર્ય સ્થિતિ ઉર્જામાં પરિણમશે તો આ જે છે બે વિદ્યુતભારો ને લીધે કોઈ એકબીજાથી રહેલા આર અંતરે અહીંયા છે ને આર અંતરે રહેલા વિદ્યુતભારો વચ્ચેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ ઓકે આજનો લેક્ચર આટલો રાખીએ સમજાવવાનું છે એવી આશા રાખું છું બેસ્ટ સ્ટડીંગ હેવ અ ગુડ ડે થેન્ક યુ